ધારીથી દલખાણીયા સુધીનો જે ડામર રોડ બની રહેલો છે. આમ જોઈએ તો આપણે અત્યારે ઊભા છીએ લાઈન પરામાં, અને લાઈન પરામાં આ દ્રશ્યો કે જ્યાંના આપણે અગાઉ પણ વિડીયો બનાવી ચૂકેલા હતા, અને ત્યારબાદ સફાળું તંત્ર જાગેલું હતું. અને અત્યારે આ જે એક સાઈડનો રોડ છે એ રોડ તો બની પણ ગયેલો છે. એની ઉપર કપચી ને ઘણું ખરું પાથરવામાં આવેલ છે, સિમેન્ટ હોય, કપચી હોય, અને એક બાજુનું હજી પણ તળાવ ઊભું છે, જે પણ આગામી સમયમાં થઈ જશે. સારું કહેવાય કે લોકોની માંગણી પ્રમાણે તંત્ર સફાળું જાગી ગયું અને આ રોડનું કામ શરૂ કરી દીધું. કારણ કે ચોમાસાનો સમય છે, વાહન ચાલકોને, સ્થાનિક લોકોને, રાહદારીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડતો હતો. આપણે વિડીયોના માધ્યમથી, સમાચારના માધ્યમથી જે વાત પહોંચાડી તંત્ર સુધી, અને તંત્ર સફાળું જાગી ગયું. હવે એક બાજુનો જે રોડ બની ગયેલો છે તમે જોઈ શકો છો કે જ્યાં પાણીનો ભરાવો નથી, પરંતુ બીજી સાઈડનો જે રોડ છે એમાં તમે તળાવ જોઈ શકો છો કે હજી પણ તળાવ ભરેલું છે, પાણીનો નિકાલ નથી. હવે વાત જાણે એમ છે કે જે રોડ અત્યારે જે આ રોડ ઉપર કાંકરી પાથરવામાં આવેલી છે કે સિમેન્ટ, હવે અહીંયા દેખાય છે ને એ કાંકરી અને સિમેન્ટ છે, પરંતુ જે અહીંયા દેખાય છે એ ગોરમટું છે. તમે જોઈ શકો છો કે આમે આપણે ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે જેવી રીતના ડામર અને પાણીને ન ભળે, ડામર અને પાણીને ન ભળે, એવી રીતના સિમેન્ટ અને ગોરમટાને ન ભળે. પરંતુ અહીં તો મોટા ભાગે આપણે જોયું કે અહીંયા છે તો સિમેન્ટ છે, અને સિમેન્ટ સિવાયનું જે આ દેખાય છે ત્યાં તો બધું ગોરમટું છે. એટલે જવાબદાર અધિકારી હોય, ઉચ્ચ અધિકારી હોય, જરાક તપાસ કરો સ્થળ ઉપર આવીને. અહીં તો આંધળા માણસને પણ ખબર પડે કે અહીંયા તો ગોરમટું પાથરવામાં આવેલ છે, અથવા તો હલકી કક્ષાનું મટીરિયલ પાથરવામાં આવે. ત્યારે આ પાણીનો નિકાલ કર્યો આ મશીને, સરસ. જો આ પાણી જાય છે, સરસ. હાલો, કામગીરી તો શરૂ છે. પણ આપણે હવે ઉચ્ચ અધિકારીનું ધ્યાન એટલું દોરીએ છીએ આ વિડીયોના માધ્યમથી કે અહીંયા તો મોટા ભાગે સિમેન્ટ કરતાં ગોરમટું વધારે પથરાયેલું હોય એવું આંધળા માણસોને પણ ખબર પડે. તમે જ્યાં નજર કરો ને આ બધે ક્યાંય સિમેન્ટ, હા સિમેન્ટ હશે અંદર કદાચ તમારી નાખેલી છે, કે પછી એવી સિમેન્ટ વાપરવામાં આવી હોય કે જે કદાચ આ હાઈવે ઉપર નવું કાંઈ સંશોધન થયું હોય. અને આપણે મોટા ભાગે તો જોતા જ આવ્યા છીએ, ધારી તુલસીશ્યામ હાઈવેનું નવનિર્માણ થયું એની અંદર જેટલા પણ પુલ બન્યા તો ક્યાંય પણ કોઈ દિવસ પાણી તો પાવામાં આવતું ન હતું. એટલે કે સિમેન્ટ જ એવી વાપરવામાં આવે છે કે જેને પાણીની જરૂર ન પડે, એવી ચકાચક સિમેન્ટ વાપરવામાં આવે. એટલે કદાચ આ કંપનીની સિમેન્ટ હશે કે જેને કદાચ આપણે ધૂળ માનીએ છીએ. હવે આંધળા લોકો પણ કહે કે ભાઈ આ તો ધૂળ જ છે, ગોરમટું જ છે. પણ હવે જવાબદાર તંત્ર શું કહે છે, અધિકારી શું કહે છે, અધિકારી છાવરશે આ ભ્રષ્ટાચારને કે પછી આ બધી માટી કઢવી અને નવેસરથી નવું પુરાણ માટેનું કરશે, એ હવે આપણે જોવાનું રહ્યું. હાલ તો કામગીરી દનાદન ચાલી રહેલી છે. જોઈ શકો છો કે મશીન પણ આવી ગયું છે, ને જે એક સાઈડનું તળાવ છે, જો તળાવ ખાલી તો થવા લાગેલું છે. એટલે આવું છે આ વિડીયોને તમે સૌ વધુમાં વધુ શેર કરજો. લાઈન પર આ વિસ્તારમાં જે કામ ચાલી રહેલું છે, આપણે જોયું કે આ છે એ સિમેન્ટ છે ભાઈ, 100% સિમેન્ટ ને કપચી ને રેતી એવું છે. પરંતુ અહીંયા જોતા એવું લાગે કે આ બધી તો માટી છે, ગોરમટું છે. એટલે આ ગોરમટું છે કે સિમેન્ટ છે એનું લેપ કરવામાં આવે, અને જવાબદાર અધિકારી હોય એ આની સંપૂર્ણ તપાસ કરી અને આગળનું કામ આગળ હકાવે, એવી આપણે તંત્ર પાસે આશા અને અપેક્ષા રાખીએ છીએ.